સુરતના અઠવા લાઇન્સ ઈચ્છાનાથ મહાદેવ મંદિર સામેના કરુણાચંદ્ર અશોક સોમ સંસ્થા આયોજિત સોલાર સંચાલિત પક્ષી જલ સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક ડીસીપી અને જૈન અગ્રણીઓ સહિતનાઓ હાજર રહેવા પામ્યા છે। દરેક પક્ષીને જીવન માટે તાજું, સ્વચ્છ અને સતત જળ મળી રહે તેવા પવિત્ર સંકલ્પ સાથે સોલાર ઉર્જાથી સંચાલિત અનોખા સેવા પ્રકલ્પ પક્ષી જલ સેતુનું કરુણાચંદ્ર અશોક સોમ સંસ્થા દ્વારા સુરતના અઠવા લાઇન્સથી ડુમસ રોડ જતા એસબીએનઆઈટી બસ સ્ટોપ પાસે ઈચ્છાનાથ મહાદેવ મંદિર સામે ઉદ્ઘાટન કરાયું હતું। આ પ્રસંગે સુરતના ટ્રાફિક ડીસીપી પન્નાબેન મોમયા તથા જૈન અગ્રણી કેતનભાઈ મહેતા સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા। કરુણા સંસ્થા વતી ધર્મેન્દ્ર પી સંઘવી સુરત કરુણાચંદ્ર અશોક સોમ સંસ્થાએ આજે એક નવી વ્યવસ્થા ઊભી કરી છે, જેમાં સોલાર દ્વારા પાણીનું સંચાલન થશે અને પક્ષીઓ માટે, જીવરક્ષા પ્રેમીઓ માટે અહીં પાણી મળશે। કયા પ્રકારનું મશીન કઈ જગ્યાએ લગાવવામાં આવ્યું? અત્યારે અહીંયા 2 જગ્યાએ લગાવવામાં આવ્યું છે અને આગળ જે જગ્યાએ જે રીતે દાતાઓ અને જે જવાબદારી સંભાળવાવાળા બંને મળશે એ રીતે એમાં લગાવવામાં આવશે। આ ખાસ એટલા માટે કે પક્ષીઓને જે અત્યાર સુધી લગાવતા હતા સારું જ કરતા હતા, પણ એ કુંડાઓ નીચે હોય એટલે પાણી ગંદુ થઈ જાય, ક્યારેક પછી કુંડા ખરાબ થઈ જાય। આમાં પાણી કન્ટિન્યુઅસ ફરતું રહેશે એટલે કોઈ ગંદકી થતી નથી। બીજું 2 બાજુ ફિલ્ટર લગાવ્યા છે એટલે પાણી ઝીણાપૂર્વક ચોખ્ખું ગાળેલું આવે એટલે એમને બી, અને માટલા રાખ્યા છે એટલે ઠંડુ રહે પાણી। ભર ઉનાળે મૂંગા પક્ષીઓ પોતાની તરસ આ જલ સેતુથી બુજાવી શકે તે માટે આ માનવતાવાદી કાર્ય કરાયું છે।